હેલો ફિઝિક્સ ચેમ્પિયન, વેલકમ બેક ટુ જ્ઞાન ગ્રેવિટી. આજે આપણે ક્લાસ 12 ફિઝિક્સના એકદમ ઇમ્પોર્ટન્ટ અને સ્કોરિંગ ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો લઈને આવી ગયા છે. હવે નામ સાંભળીને જો તમને લાગે અરે યાર, રે ઓપ્ટિક્સ એટલે મિરર, લેન્સ, ફોર્મ્યુલા અને બસ કન્ફ્યુઝન, તો સ્ટોપ. આ ચેપ્ટરને આજે આપણે એટલું સરળ બનાવીશું કે મિરર તમને જોઈને ડરશે નહીં, મિરર પોતે તમને જોઈને રિફ્લેક્ટ થશે. આ પાર્ટ 1માં આપણે થિયરીને માત્ર રટવાના નથી, તેના કોન્સેપ્ટ સમજીશું, અગત્યના ડાયાગ્રામ સાથે કોન્સેપ્ટ સમજીશું, જરૂરી ફોર્મ્યુલાને સ્માર્ટ રીતે ઉકેલીશું અને પછી ઉદાહરણો સોલ્વ કરીને કોન્સેપ્ટને ક્રિસ્ટલ ક્લિયર કરીશું. રે ઓપ્ટિક્સમાં રિફ્લેક્શન એટલે કે પરાવર્તન, વક્રીભવન, અરીસા અને લેન્સ આ ચેપ્ટરના મુખ્ય ભાગો છે. અને હા, બોર્ડ હોય કે ગુજકેટ, ફિઝિક્સમાં માર્ક્સ જોઈએ તો કોન્સેપ્ટ સ્ટ્રોંગ હોવો જ જોઈએ. તો નોટબુક રેડી રાખજો, પેન હાથમાં રાખજો અને ફિઝિક્સનો ફિયર ઓફ કરીને જ્ઞાન ગ્રેવિટી મોડ ઓન. તો ચાલો મિત્રો, ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો થિયરી પ્લસ એક્ઝામ્પલ પાર્ટ 1 શરૂ કરીએ. લેટ્સ લર્ન ફિઝિક્સ ધ જ્ઞાન ગ્રેવિટી વે. અને જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, 3, 2, 1, લેટ્સ ગો. ચલો હવે આપણે પહેલો પ્રશ્ન અભ્યાસ કરીએ કે પ્રકાશ વિશે આપણે સમજવું છે. પ્રકાશ એટલે શું? તો આપણે વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો વિસ્તાર, વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો તરંગનો એવો વિસ્તાર કે જે માનવ આંખમાં સંવેદના પેદા કરે છે તેને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની તરંગલંબાઈ લગભગ 400 નેનોમીટરથી 750 નેનોમીટર હોય છે. આની તરંગ લંબાઈનો ગાળો 400 નેનોમીટરથી 750 નેનોમીટર હોય છે. પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. પ્રકાશની ઝડપ સીમિત અને માપી શકાય તેવી છે. પ્રકાશની ઝડપ ખૂબ વધારે છે, એનાથી વધારે ઝડપ કોઈની નથી. બરોબર છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર આપણે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈએ છીએ. અને સામાન્ય બાબત આપણને એવી જાણવા મળી છે કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. આવું આપણે અગાઉના ધોરણોમાં આવી સામાન્ય પ્રકાશની માહિતીથી પરિચિત હતા. તો આમ આપણે પ્રકાશનો સાદી માહિતી મેળવી. હવે આપણે એક સામાન્ય બાબત સમજીએ પ્રશ્ન 2માં. એમાં શું કહે છે કે કિરણ અને કિરણપુંજ એટલે શું? તો પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય છે.
તો પ્રકાશના ગતિમાર્ગને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી દર્શાવવા માટે પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી જોડતા સુરેખ ગતિમાર્ગને પ્રકાશનું કિરણ કહે છે. આવા કિરણોના સમૂહને, આવું એક કિરણ છે, આવો એક માર્ગ છે, એમાં આવા હજારો કિરણો દોરીએ તો આવા કિરણોના સમૂહને આપણે કયા નામે ઓળખીએ છીએ? કિરણપુંજ કહે છે. કિરણપુંજ કહે છે એમ આપણે કહી શકીએ. એટલે કે એક કરતા વધારે કિરણો ભેગા થાય તો એને આપણે કિરણપુંજ કહીએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ પ્રકાશનું પરાવર્તન અને તેના નિયમો સમજાવો. તો પ્રકાશના પરાવર્તન કોને કહેવાય? એ તો આપણને ખબર છે કે જ્યારે સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા લખી શકીએ કે જ્યારે પ્રકાશ એક સપાટી પર આપાત થાય ત્યારે પ્રકાશ સપાટી પરથી પાછો ફેંકાય. ફેંકાય છે. આ ઘટનાને પરાવર્તન કહે છે. આ એની વ્યાખ્યા છે. બરાબર. પરાવર્તન કોને કહેવાય આપણને ખબર પડી ગઈ. ચલો હવે આગળ વાત કરીએ. તો અહીં આપણે જોઈએ તો જે આપણે દોરીને આ બિંદુ કહેવાય એને આપણે આપાત બિંદુ કહીશું, આ આપાત કિરણ કહીશું. તો લંબ આ બિંદુમાંથી એક લંબ રેખા દોરીને આપણે લંબ કહીએ છીએ. તો લંબ અને આપાત કિરણ વચ્ચેનો જે ખૂણો છે, આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચેનો આ જે ખૂણો છે એને આપણે કયા નામે ઓળખીશું? આપાત કોણ તરીકે ઓળખીશું. અને એ જ રીતે આ કિરણ અથડાઈને અહીંથી કિરણ આપાત કિરણ આવ્યું, અથડાઈને આમ પાછું ગયું, તો આ લંબ અને પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચેનો આ જે ખૂણો છે એને આપણે પરાવર્તન કોણ તરીકે ઓળખીશું. તો હવે આના આધારે આપણે પરાવર્તનના 3 નિયમો જોવા છે. નિયમોમાં પહેલી વાત કરીએ પરાવર્તનના નિયમોમાં. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ. પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. સમાન મૂલ્યના હોય છે. બરાબર. બીજી બાબત આપણે વાત કરીએ તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ
પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ સમતલને આપાત સમતલ કહેવામાં આવે છે. આ સમતલને આપાત સમતલ કહે છે. અને ત્રીજી બાબત જોઈ લઈએ કે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ, અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. સામસામેની બાજુએ હોય છે. આ ત્રણ બાબતોથી આપણે પરાવર્તનના નિયમ વિશે માહિતી મેળવી શકીએ છીએ. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન 4 કે ગોળીય અરીસા પરથી પરાવર્તન સમજવા માટે જરૂરી વ્યાખ્યાઓ આપો. તો આ કેટલાક પદો છે આપણે સમજવા પડશે. તો પ્રથમ આપણે વાત કરીશું વક્રતા કેન્દ્ર સી કોને કહેવાય. તો આ જે ગોળીય અરીસો છે, જે ગોળામાંથી કાપીને બનાવવામાં આવેલો હોય, એ ગોળાના કેન્દ્રને, ધારો કે આ ગોળીય અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, તો આ બહિર્ગોળ અરીસાનું જે ગોળામાંથી કાપીને બનાવવામાં આવ્યો હોય એ ગોળાનું કેન્દ્ર, એને શું કહેવાય? આપેલ ગોળીય અરીસા માટેનું વક્રતા કેન્દ્ર કહે છે. તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય? સી. એ ખબર પડી ગઈ. 1 નંબર વક્રતા કેન્દ્ર, જેને સેન્ટર ઓફ કર્વેચર કહીએ છીએ. બરાબર. જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય, બરાબર, જે ગોળામાંથી આપણે અરીસો કાપીને બનાવ્યો હોય, ગોળો હોય, ધારો કે આપણે સમજીએ કે આપણે આવો ગોળો છે, ના ગોળાનું કેન્દ્ર આ છે, એ સી કહેવાય, અને એમાંથી કાપીને આપણે આવો એક અરીસો બનાવી દીધો નાનો, તો આને શું કહેવાય? સી ને અરીસા માટેનું વક્રતા કેન્દ્ર સી કહે છે. ચલો બીજી બાબત જોઈએ. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો જે ગોળામાંથી અરીસો બનાવ્યો હોય તે ગોળાની ત્રિજ્યાને, દાખલા તરીકે આ ગોળો છે, આ ગોળામાંથી એનું સેન્ટર છે, આ શું થઈ? એની ત્રિજ્યા થઈ. તો આ ગોળામાંથી કાપીને બનાવ્યો છે આપણે આવો અરીસો, બરાબર, અંતર્ગોળ અરીસો આ રીતનો બનાવ્યો. તો આ જે અંતર ખરું એ અંતરને શું કહેવાય? આપેલ વક્ર અરીસા માટેની વક્રતા ત્રિજ્યા કહેવાય. બરાબર છે. વક્રતા ત્રિજ્યા આપણે એને કેપિટલ આર તરીકે ઓળખીશું. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ધ્રુવ પી. ત્રીજી બાબતમાં સમજીએ કે ધ્રુવ પી કોને કહેવાય. તો ધ્રુવ પી આપણે વાત કરીએ તો અરીસાની સપાટી પર આવેલા અરીસાના મધ્ય બિંદુ, ધારો કે અરીસાની સપાટી અહીંથી અહીં સુધી છે, એનું મધ્ય બિંદુ આ છે. તો આ અરીસાની સપાટી પર આવેલા અરીસાના મધ્ય બિંદુને આપણે કયા નામે ઓળખીએ છીએ? ધ્રુવ પી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે વાત કરી કે મુખ્ય અક્ષ કોને કહેવાય. તો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી એક કાલ્પનિક આવી કાલ્પનિક રેખાને શું કહીએ છીએ? આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો દર્પણ મુખ કોને કહેવાય? દર્પણ મુખ તો અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને, જે અરીસા છે, અરીસાની આ જે વર્તુળાકાર ધાર છે
એટલેથી આટલા સુધીનો જે વ્યાસ બને, આ વર્તુળાકાર ધારનો આટલો જે વ્યાસ બને એ વ્યાસને આપણે શું કહીએ છીએ? દર્પણ મુખ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વાત કરીએ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર, એની આપણે ચર્ચા કરવી છે. તો મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આવે, આ મુખ્ય અક્ષને સમાંતર આ બધા કિરણો આવ્યા, બરાબર છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો અરીસા પરથી આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અથવા અપકેન્દ્રિત થતા હોય, મતલબ કે જો અહીં અંતર્ગોળ અરીસો છે પહેલી આકૃતિમાં, તો પહેલી આકૃતિ કોની છે? અંતર્ગોળ અરીસાની છે, બરાબર છે. તો અંતર્ગોળ અરીસામાં ખરેખર કિરણો એકબીજાને ભેગા થાય છે. બહિર્ગોળ અરીસો છે, બીજી આકૃતિ બહિર્ગોળ અરીસાની છે. તો અંતર્ગોળ અરીસામાં શું થાય છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે છે, અરીસા પર આપાત થાય છે અને પરાવર્તન પામી શું થાય છે? મુખ્ય અક્ષ પર એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તેને શું કહેવાય? અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો એ જ રીતે બહિર્ગોળ અરીસામાં પણ શું થાય? સમાંતર કિરણો મુખ્ય અક્ષને આવીને અરીસા પર અથડાઈને શું થાય? કેન્દ્રિત નથી થતા, પણ કેવા થાય છે? અપકેન્દ્રિત થાય છે, બરાબર છે. મુખ્ય અક્ષ પર ખરેખર કેન્દ્રિત નથી થતા, અપકેન્દ્રિત થાય છે, પણ તેમને પાછળ લંબાવી કાલ્પનિક રીતે આપણે મુખ્ય અક્ષ પર એમને કેન્દ્રિત કરીએ છીએ, અને જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને શું કહેવાય છે? બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. હવે આગળ વાત કરીએ તો આના પરથી બે બાબતો આપણને ખબર પડે કે ભાઈ અંતર્ગોળ અરીસા પર ખરેખર કિરણો કેન્દ્રિત થાય છે, માટે અંતર્ગોળ અરીસા માટે પડતું પ્રતિબિંબ કેવું હશે? મુખ્ય કેન્દ્ર પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. જ્યારે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મળતું પ્રતિબિંબ કેવું હશે? ખરેખર કિરણો ભેગા થતા નથી એટલે આભાસી અને ચત્તું હશે, બરાબર. તો આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કેવું છે? વાસ્તવિક છે. જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કેવું છે? આભાસી છે, એમ કહી શકાય. હવે આગળ વાત કરીએ ફોકલ પ્લેન કોને કહેવું? ફોકલ પ્લેન, ફોકલ પ્લેન, બરાબર. અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો આવું એક સમતલ, આ તમને જે સમતલ દેખાય ને આ સમતલ, એ સમતલને આપણે શું કહીએ છીએ? ફોકલ પ્લેન. અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા મુખ્ય અક્ષને કેવું છે? લંબ છે. તો મુખ્ય અક્ષને લંબ અને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલને ફોકલ પ્લેન કહેવાય. આ સમતલ પર પ્રતિબિંબ રચાવાની સંભાવનાઓ વધારે હોય છે. જ્યારે કિરણો કેવા હોય? મુખ્ય અક્ષને સમાંતર હોય તો આ સમતલ પર પ્રતિબિંબ રચાય છે. એટલે આવું જે સમતલ છે એને આપણે શું કહીએ છીએ? ફોકલ પ્લેન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વાત કરીએ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે, અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ સ્મોલ f કહીએ છીએ. તો હવે આગળ આપણે કેન્દ્ર લંબાઈ પણ સમજી ગયા, બરાબર. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. એ જ રીતે બોલવું હોય તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા પણ કહે છે. હવે આપણે આગળ વાત કરીએ તો હવે આપણે વાત કરવી છે પેરેક્સિયલ કિરણો કોને કહીશું? એ છેલ્લું પદ આપણે સમજી લઈએ. તો પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો અરીસાની મુખ્ય અક્ષની કેવા હોય? નજીક. અરીસાની મુખ્ય અક્ષ છે એનાથી કેવા હોય? નજીક હોય, અને મુખ્ય અક્ષને કેવા હોય? લગભગ સમાંતર હોય, બરાબર છે.
એને આપણે પેરેક્સિયલ કિરણો કહીએ છીએ, અથવા તો અરીસાની મુખ્ય અક્ષની નજીક હોય તેવા કિરણોને પેરેક્સિયલ કિરણો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આમ આપણે આ પદો આગળ ધોરણ 10માં સમજી ચૂક્યા છીએ, છતાં પણ એને રિવિઝનમાં આપણે યાદ કર્યા, જેથી આપણને આગળ દાખલાઓમાં આ પદો સમજ હોય તો સરળતાથી દાખલાઓ ગણી શકીએ. ચલો, 5મો પ્રશ્ન શું કહે છે કે ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન અને ગોળીય લેન્સ દ્વારા થતા વક્રીભવનના જે સૂત્રોની તારવણી છે એ વખતે ધ્યાનમાં લેવાતી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપણે સમજવી છે. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર આપણે શું કરીએ છીએ કે મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લઈ લઈએ છીએ, બરાબર છે, અને અરીસા માટે ધ્રુવ P થી અને લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર O થી બધા અંતરો આપણે માનીએ છીએ. એટલે કે અરીસા માટે ધ્રુવ P ને ઉગમ બિંદુ અને લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર O ને, બરાબર છે, લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર O ને આપણે ઉગમ બિંદુ તરીકે પસંદ કરીએ છીએ. હવે જે આપાત કિરણ છે, આ રીતે આપાત કિરણની દિશા જે આપણે નક્કી કરીએ, તો આપાત કિરણની દિશા આ રીતે હોય. તો આપાત કિરણની દિશામાં જે આ રીતે આપાત કિરણ જાય છે, બરાબર છે, આપણે સમજીએ કે આ છે આપણી પાસે આપાત કિરણ. આપાત કિરણ પ્રકાશની દિશામાંના અંતરો કેવા લેવાના છે? આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવાના છે. આપાત કિરણની દિશામાંના અંતરો, આ બાજુના જે બધા અંતરો છે એ કેવા લેવાના? ધન. એટલે કે આપાત પ્રકાશની દિશામાં અંતરો ધન લેવાના, બરાબર. હંમેશા ધ્રુવ P થી માપવાનું અંતર અથવા ઓપ્ટિકલ સેન્ટર O થી માપવાનું. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો, આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે આ દિશા, તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો, આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો, અંતરો ઋણ લેવા, ઋણ, બરાબર, ગણવાના આવે છે. આ સિવાય આપણે હંમેશા છે ને અરીસાની સામે વસ્તુ મૂકીએ ને આપણે ડાબી બાજુ વસ્તુ મૂકીએ છીએ. તો ડાબી તરફ, સામાન્ય રીતે આપણે ડાબી તરફ વસ્તુ રાખવામાં આવે છે. સંજ્ઞા પદ્ધતિ અનુસાર આપણે આ બાબત સમજીએ છીએ. અને આપણે જોઈએ કે ઉપર તરફની ઊંચાઈ, આ રીતે કિરણ છે એની વસ્તુ છે, વસ્તુ હોય કે પ્રતિબિંબ જે પણ હોય, એની ઉપર તરફની ઊંચાઈ, ઉપર તરફની ઊંચાઈ કેવી લઈએ છીએ આપણે? ધન. અને નીચે તરફની ઊંચાઈ આ રીતે, એને આપણે કેવી લઈએ છીએ? નીચે તરફની ઊંચાઈ આપણે ઋણ લઈએ છીએ. અને આ રીતે આપણે સંજ્ઞા પદ્ધતિ સ્વીકારીશું. અને આ રીતે આપણે શું થશે? ગોળીય અરીસા કે ગોળીય લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબોમાં જુદી જુદી સંજ્ઞાઓ વાપરીશું આ પદ્ધતિ અનુસાર. તો આ થઈ ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન અથવા ગોળીય લેન્સ દ્વારા થતા વક્રીભવન માટે જુદા જુદા સૂત્રોની તારવણી વખતે ક્યાં ધન લેવું, ક્યાં ઋણ લેવું, એ બાબતો ધ્યાનમાં રાખવા માટેની સંજ્ઞા પદ્ધતિ વિશે આપણે જાણ્યા. ચલો, હવે 6થો પ્રશ્ન શું કહે છે કે ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ તારવો. આ આપણને પૂછ્યું છે. આપણે અહીં જે પણ સંબંધ તારવવાના છે પેરેક્સિયલ કિરણો માટે તારવવાના છે. પેરેક્સિયલ કિરણો માટે જ આપણે આ બાબત ચર્ચા કરવાના છે. તો અહીં આપણે જોઈએ કે ભાઈ આપણને અંતઃગોળ અને બહિર્ગોળ અરીસા માટે બે આકૃતિ દોરીને આપેલી છે. આકૃતિમાં જોઈએ તો આપણને ખબર પડશે
કે આપેલ જે વક્રાકાર અરીસો છે એનું વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ છે, એ આપણે કહી શકીએ કે એનું વક્રતા કેન્દ્ર સી મુખ્ય કેન્દ્ર એફ છે, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી છે. હવે વક્રતા કેન્દ્ર સી માંથી આપણે એક લંબ દોરીએ તો આપાત કિરણ જે આવે છે એ અરીસાને ક્યાં બિંદુ એમ માં આપાત થાય છે અને ત્યાંથી અથડાઈને પરાવર્તન પામે છે, અહીંથી પણ અથડાઈને પરાવર્તન પામે છે અને પરાવર્તન પામે ત્યારે તે આઈ જેટલો થીટા જેટલો આપાત કોણ અને થીટા જેટલો પરાવર્તન કોણ રચે છે, થીટા જેટલો આપાત કોણ અને થીટા જેટલો પરાવર્તન કોણ રચે છે. બરાબર છે. તો હવે આપણે આકૃતિની ભૂમિતિ પરથી શું કરવું છે, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ તારવવો છે. તો અહીં આકૃતિની ભૂમિતિ પરથી આપણે કહી શકીએ કે કહી શકીએ કે ખૂણો MCP બરાબર કેટલું છે, ખૂણો MCP બરાબર આપણી પાસે થીટા ખૂણો મળે છે અને ખૂણો MFP બરાબર 2 થીટા મળે. બરાબર છે. બહિષ્કોણની શરતના આધારે કે ભાઈ આ જે ત્રિકોણ બન્યો, આ ત્રિકોણના બે ખૂણાઓનું માપ થીટા થીટા છે, તો બહિષ્કોણની શરતના આધારે સામેના બે ખૂણાના સરવાળા જેટલો બહિષ્કોણ હોય એટલે બહારનો બહિષ્કોણ કેટલો છે, 2 થીટા છે. આમાં પણ એ રીતે વાત થાય કે ભાઈ આ ત્રિકોણ છે, આ ત્રિકોણના બે સામેના ખૂણાઓનો સરવાળો 2 થીટા થાય તો એનો બહિષ્કોણ પણ કેટલો થાય, 2 થીટા થાય. એટલે આ આપણો શું છે, બહિષ્કોણ છે. બરાબર છે. ત્રિકોણ MCF નો બહિષ્કોણ છે. બરાબર. તો આને લખી શકાય ત્રિકોણ MCF નો બહિષ્કોણ છે. હોવાથી આવું આપણે કહી શકીએ. તો હવે આપણે લખી શકીએ કે tan થીટા બરાબર. હવે આપણે ત્રિકોણ આ રીતે વિચારીએ, આવું એક આ રીતે ત્રિકોણ MCD. તો ત્રિકોણ MCD માં tan થીટા બરાબર શું થાય, આપણી પાસે સામેની બાજુ MD ડિવાઇડેડ બાય પાસેની બાજુ CD બરાબર અને tan 2 થીટા. કયું ત્રિકોણ વિચારીશું આપણે, ત્રિકોણ MFD. ત્રિકોણ MFD માં tan 2 થીટા બરાબર સામેની બાજુ MD અને પાસેની બાજુ શું થશે, FD. હવે પેરેક્સિયલ કિરણો માટે થીટા ખૂબ નાનો હોવાથી tan થીટા એકરૂપ થીટા અને tan 2 થીટા એકરૂપ 2 થીટા થાય. વળી FD એકરૂપ FP બરાબર કેન્દ્ર લંબાઈ F અને CD એકરૂપ CP બરાબર વક્રતા ત્રિજ્યા R થાય. બરાબર છે. તો આના સમીકરણ નંબર 1 કહીએ છીએ, આના સમીકરણ નંબર 2 કહીએ છીએ. તો આપેલ કિંમતો સમીકરણ 1 અને 2 માં આપેલ માહિતી સમીકરણ 1 અને 2 માં મૂકતા આપણી પાસે શું થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ MD ડિવાઇડેડ બાય R અને 2 થીટા
ઇઝ ઇક્વલ ટુ એમડી ડિવાઇડેડ બાય એફ. એમડી ડિવાઇડેડ બાય એફ. આને સમીકરણ નંબર 3 કહીશું અને આને સમીકરણ નંબર 4 કહીશું. સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા આપણને શું મળશે? તો થીટા ડિવાઇડેડ બાય 2 થીટા ઇઝ ઇક્વલ ટુ એમડી અપોન આર ક્રોસ એફ અપોન એમડી. તો અહીંથી એમડી ઉડી ગયા, થીટા ઉડી ગયા. ધીસ ઇમ્પ્લાઇઝ 1/2 is equal to f upon r. This implies r is equal to 2f, જે આપણો માગેલો સંબંધ છે. બરાબર છે? જે આપણો માગેલો સંબંધ છે. એટલે આ રીતે કહી શકાય કે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ r is equal to 2f આપણને મળે છે. અરીસા માટે, કોઈ પણ અરીસા માટે આ સંબંધ સાચો છે. તો આ રીતે આપણે આ સંબંધ મેળવ્યો. પણ આ સંબંધ આપણે કોના માટે મળ્યો? ફક્ત પેરેક્સિયલ કિરણો માટે આ સંબંધ સાચો છે. પેરેક્સિયલ કિરણો ના હોત તો આપણને પ્રશ્ન થાય કે કિરણો પેરેક્સિયલ ના હોત તો એવા કિસ્સામાં આપણે શું કરીએ? કંઈ જો જે અરીસો છે એ અરીસો પણ ખૂબ મોટો હોય અને કિરણો પણ પેરેક્સિયલ ના હોય, તો એવા કિસ્સામાં આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો કેવી રીતે મેળવી શકાય? તો સમજીએ આપણે. સાદા રીતે વ્યાપક રીતે કહી શકીએ ને, તો વ્યાપક સૂત્ર મેળવવું છે. તો વ્યાપક રીતે આપણે વાત કરવી છે કે જેમાં આપણને સ્પષ્ટ કોઈ કેસ ધારવાનો નથી કે ભાઈ આ પેરેક્સિયલ કિરણો છે કે આ છે, કે એવું કશું ધારવું નથી. તો વ્યાપક રીતે સમજવું છે. તો વ્યાપક રીતે સમજીએ તો આ રીતે આપણી પાસે એક અરીસો છે, અંતઃગોળ અરીસો છે. એનું મુખ્ય અક્ષ છે. બરાબર છે? હવે કોઈ કિરણ આવે છે, અહીં અથડાય છે. બરાબર? અથડાઈને આ રીતે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. તો અહીં આપણે લખી દઈએ આ આપણું મુખ્ય કેન્દ્ર એફ છે. અહીં વક્રતા કેન્દ્ર આપણું સી છે. અહીં ધ્રુવ પી છે. આટલું જે અંતર છે આપણું, અહીં અંતર દોર દઈએ આટલું. આ જે અંતર છે આપણું આટલું ધ્રુવ પી થી એફ સુધીનું, આ અંતર છે આપણી કેન્દ્ર લંબાઈ એફ. અહીંથી આટલું જે અંતર છે આપણું એ શું છે? વક્રતા ત્રિજ્યા આર. આ રીતે છે આપણી પાસે વક્રતા ત્રિજ્યા આર. અને આપણે વિચારીએ તો અહીં ધ્રુવ વક્રતા કેન્દ્ર સી માંથી શું થશે? એક આપણે લંબ દોરીશું તો આ લંબ પસાર થશે. આ આપણું આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. અને અહીંયા આપણે વિચાર્યો છે અંતઃગોળ અરીસો, સામાન્ય રીતે સમજ્યા છે. હવે તમે જુઓ કે આ જે આટલા કોઈક બિંદુ છે, આ બિંદુ ધારો કે આપણે નામ આપ્યું હતું એ પ્રમાણે એમ બિંદુએ કિરણ આપાત થાય છે. તો એમસી આપણી માટે શું થાય? તમે જુઓ એમસી શું છે? એમસી આપણી પાસે છે શું? તો આ તો વક્રતા કેન્દ્રમાંથી દોરેલું, તો આ કેન્દ્રને લઈને જ આખો વર્તુળ આ રીતે બનવાનો છે. એટલે એમસી આપણી માટે છે શું? તો એમસી આપણી માટે છે વક્રતા ત્રિજ્યા આર. બરાબર? એમસી આપણી માટે શું છે? વક્રતા ત્રિજ્યા આર. આ જે આપાત કોણ છે? થીટા છે. આ ખૂણો પણ કેવો છે? થીટા છે. આ ખૂણો પણ કેવો છે? થીટા છે. આ એંગલ આપણને 2 થીટા મળ્યો. તો આપણે ત્રિકોણ એક વિચારીએ. આ રીતે આપણી પાસે ત્રિકોણ બનશે. આ રીતે હવે એક ત્રિકોણ બન્યો. એમાં આ એંગલ આપણી પાસે થીટા છે, આ એંગલ થીટા છે, અને બહિષ્કોણ જે છે આપણી પાસે 2 થીટા છે. બરાબર છે? હવે તમે જુઓ કે આ એંગલ જે છે એમાં આ સી અને એફ અને આ છે આપણી પાસે એમ. અહીંથી આપણે એક લંબ રેખા આ રીતે દોરીએ. તો આ બિંદુમાંથી જે લંબ રેખા છે એ આ અંતર કેટલું હતું? આખું સીએમ આખું અંતર આપણી પાસે કેટલું હતું?
આર હતું, વક્રતા ત્રિજ્યા આર જેટલું. તો આ અડધું અંતર કેટલું થાય આપણી પાસે? અહીંથી આટલા સુધીનું. અહીં કોઈ બિંદુ નામ આપી દે ડી. તો અડધું અંતર આપણી પાસે કેટલું થશે? r/2 થશે. ખબર પડે છે? આખું અંતર આપણી પાસે કેટલું હતું? આર હતું. તો અહીં ડી સુધીનું અંતર કેટલું થાય? r/2. બરાબર. તો આ બાબત આપણને ખબર પડી ગઈ. તો આ અંતર r/2 થયું અને આ જે ખૂણો છે 90 ડિગ્રીનો છે. તો હવે આ જે અંતર છે, અહીંથી આટલું અંતર આપણે વિચારીએ છીએ, આ જે અંતર છે અહીંથી સીથી આટલું અંતર, એ અંતરના હું નામ આપું છું એક્સ. બરાબર. એ અંતર કેટલું છે આપણું? અહીં એક્સ અંતર છે. તો હવે એ એક્સ અંતર આપણે શોધવું છે. તો અહીં આપેલ ત્રિકોણ છે આપણી પાસે. આવો એક ત્રિકોણ વિચારી લઈએ, ત્રિકોણ DCF. ત્રિકોણ DCF માટે આપણે દોરીએ ત્રિકોણ. તો DCF ત્રિકોણ કેવો બનશે? આપણને આ રીતે આ લંબ છે અને આ રીતે આપણને DCF ત્રિકોણ બને છે આપણી માટે. આ લંબ રેખા છે. તો આ આપણી પાસે બનશે ડી, એટલે બનશે સી અને એટલે બનશે એફ. અને આ એંગલ આપણો થીટા છે. આ માપ આપણી પાસે એક્સ છે અને આ માપ છે આપણી પાસે r/2. તો ત્રિકોણ DCF માટે આપણે શું કહી શકીએ? cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, બરાબર, એક્સ છે એટલે પાસેની બાજુ આપણી પાસે એક્સ અપોન r/2. આવું આપણે કહી શકીએ. cos θ ઇઝ ઇક્વલ ટુ નહીં, r/2 અપોન એક્સ થશે ને. સોરી, પાસેની બાજુ શું થઈ આપણી પાસે? r/2. બરાબર. તો અહીં આપણે જોઈએ તો કાટકોણ છે, એની સામેની બાજુ કર્ણ હોય એટલે આપણી પાસે શું થાય? cos θ ઇઝ ઇક્વલ ટુ r/2x. ધીસ ઇમ્પ્લાઇઝ આપણને શું શોધવું છે? એક્સ. એક્સ ઇઝ ઇક્વલ ટુ r/2 cos θ નો વ્યસ્ત લખી શકાય sec θ. એક્સ બરાબર આપણને શું મળ્યું? r/2 sec θ. તો હવે મારે કેન્દ્ર લંબાઈ એફ શોધવી છે. તો કેન્દ્ર લંબાઈ એફ શું થાય? r - x જેટલી થાય. કારણ કે આ કુલ લંબાઈ કેટલી છે? વક્રતા ત્રિજ્યા r જેટલી. એમાંથી આ કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આટલું એક્સ અંતર બાદ કરી દઉં, આટલું અંતર બાદ કરી દઉં, તો આ શું વધે? કેન્દ્ર લંબાઈ એફ વધે. તો અહીં આપણે શું લખી શકીએ? એફ ઇઝ ઇક્વલ ટુ r - x, એટલે કે અહીં r - r/2 ઇન્ટુ sec θ આવું લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો આ કરીએ તો આપણી પાસે આન્સર આવો જોઈએ, r - r/2 sec θ. આ આપણને સાચો સંબંધ મળે. એટલે આમાંથી કોમન કાઢી દઈએ r, તો શું થાય? 1 - 1/2 sec θ. આ રહ્યો સાચો સંબંધ છે. કોના માટે? કોઈ પણ પ્રકારના કિરણ માટે. એ પછી પેરેક્સિયલ હોય કે ફારેક્સિયલ હોય કે અરીસો મોટો હોય કે નાનો હોય, બધા માટે વ્યાપક સ્વરૂપ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનું વ્યાપક સ્વરૂપ આ છે. હવે આપણે શું કરીએ છીએ કે પેરેક્સિયલ કિરણો માટે અરીસો કેવો હોય? ખૂબ નાનો હોય છે અને કિરણો પણ મુખ્ય અક્ષને કેવા હોય છે? નજીક હોય છે. માટે થીટા ખૂબ નાનો હોવાથી આપણે શું લખી શકીએ? sec θ એકરૂપ 1 લખી શકાય. કારણ કે sec θ માં થીટા જેટલો નાનો લઈએ તો એનું મૂલ્ય 1 ની નજીક મળે. તો આ કન્ડિશન મૂકીએ તો આપણી પાસે f ઇઝ ઇક્વલ ટુ શું થાય? r - r/2 ગુણ્યા 1 બરાબર r - r/2 બરાબર આપણી પાસે આન્સર આવશે r/2. તો આ સંબંધ આપણે મેળવીએ f ઇઝ ઇક્વલ ટુ r/2. આ રીતે આપણે મેળવી શકીએ છીએ. પણ એમાં આપણે પેરેક્સિયલ કિરણોની કન્ડિશન મૂકીએ છીએ ત્યારે આપણને આ મળે છે. બાકી કન્ડિશન જો આપણને ના કીધી હોય કે પેરેક્સિયલ કિરણો નથી, અરીસો નાનો નથી, અરીસો ખૂબ મોટો છે, પેરેક્સિયલ કિરણો પણ નથી, તો પછી વ્યાપક સ્વરૂપ આપણે સંબંધ મેળવવો હોય શું મળે? f ઇઝ ઇક્વલ ટુ r - r/2 sec θ. આ વ્યાપક સ્વરૂપ છે f અને r વચ્ચેના સંબંધનું, જે તમારે એનસીઆરટીમાં નથી. એનસીઆરટીમાં જ્યાં પણ આપણે ભણીશું ત્યાં આપણે આ જ સંબંધ લઈશું દાખલાઓ ગણવા. પણ આગળ તમે જ્યારે જશો ત્યારે તમને આ જરૂરી ધ્યાનમાં રાખવાની છે આ બાબત.
આગળ જ્યારે અભ્યાસ કરશો ફિઝિક્સમાં ત્યારે તમને આ કામમાં આવશે. તો પ્રતિબિંબ એટલે શું, તેના પ્રકાર સમજાવો, આવું આપણને પૂછ્યું છે. તો આપણે કહી શકીએ કે જો કોઈ કિરણો, વ્યાખ્યામાં લખવું હોય તો લખી શકાય વ્યાખ્યા પ્રતિબિંબની. જો કોઈ કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જન પામી પરાવર્તન અથવા વક્રીભવન અનુભવી, પરાવર્તન અથવા વક્રીભવન અનુભવી કોઈ બીજા બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. આ સરળ ભાષામાં આપણે આ બાબત સમજ્યા કે પ્રતિબિંબ કોને કહેવાય. એના બે પ્રકાર છે. પ્રતિબિંબનો પહેલો પ્રકાર છે વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવું? જો કિરણો પરાવર્તન પામી ખરેખર કેન્દ્રિત થતા હોય, જો પરાવર્તિત કિરણો ખરેખર કેન્દ્રિત થતા હોય તો બરાબર, જો પરાવર્તિત કિરણો ખરેખર કેન્દ્રિત થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે. થતા હોય તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય. બરાબર છે. મળતું પ્રતિબિંબ કેવું હોય છે? વાસ્તવિક હોય. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય અને તે ઉલટું પણ હોય. વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય છે અને પડદા પર ઝીલી શકાય છે. પડદા પર ઝીલી શકાય છે. આ બે બાબતો વાસ્તવિક હોય ને કેવું હોય? ઉલટું હોય અને તેને પડદા પર ઝીલી શકાય. બીજી પ્રતિબિંબનો પ્રકાર જોઈએ તો આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ આનાથી ઉલટી વાત છે. આભાસી પ્રતિબિંબ શું કહેવાય? તો જો પરાવર્તિત કિરણો ખરેખર કેન્દ્રિત ન થતા હોય, જો પરાવર્તિત કિરણો ખરેખર કેન્દ્રિત થતા ન હોય પણ તેમને પાછળ લંબાવી કોઈ એક બિંદુએ કેન્દ્રિત
કરાવવામાં આવે ત્યારે મળતું પ્રતિબિંબ આભાસી હોય. ત્યારે મળતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. અને આભાસી પ્રતિબિંબ કેવું હોય? ચત્તું, અને તેને પડદા પર ઝીલી શકાય નહીં. પડદા પર ઝીલી શકાતું નથી. તો આ બાબતો આપણને પ્રતિબિંબ વિશે ખબર પડી કે ભાઈ પ્રતિબિંબ એટલે શું અને પ્રતિબિંબના પ્રકાર આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ચલો, 8મો પ્રશ્ન શું કહે છે કે ગોળીય અરીસાથી પરાવર્તનને લીધે પ્રતિબિંબ મેળવવા માટેના નિયમો. તો પહેલો નિયમ આપણે યાદ કરી લઈએ કે ભાઈ જો મુખ્ય અક્ષને કોઈ સમાંતર કિરણ આપાત થતું હોય ને અરીસા પર અથડાતું હોય, બરાબર છે, તો એ અરીસા પર આપાત થયા પછી આવું કોઈ પરાવર્તિત કિરણ છે, કેવું છે? મુખ્ય અક્ષને સમાંતર. અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસા પર આપાત થતું હોય અને આપાત થયા પછી શું થાય? તે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા પસાર થતું હોય તેવો ભાસ થતો હોય. ધારો કે આ બહિર્ગોળ અરીસો પણ આપણે આ રીતે બાજુમાં દોરી દઈએ. પહેલા અંતઃગોળ અરીસા માટે સમજી લઈએ, પછી બાજુમાં બહિર્ગોળ અરીસા માટે પણ સમજી લઈશું. તો એ કિરણ શું થાય? પરાવર્તન પામીને આ રીતે શું થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. બહિર્ગોળ અરીસા માટે એક આકૃતિ દોરી દઈએ. તો બહિર્ગોળ અરીસા માટે શું સમજીએ? જુઓ કે ભાઈ આ રીતે કોઈ કિરણ આવતું હોય, આ રીતે મુખ્ય જે બહિર્ગોળ અરીસો છે એની મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે અને બહિર્ગોળ અરીસા પર આપાત થાય ને આપાત થઈને આ રીતે પરાવર્તન પામે. એવી રીતે પરાવર્તન પામે કે એ કિરણને આપણે પાછળ લંબાવીએ ને તો એ કિરણ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય એવો આપણને ભાસ થાય. એટલે આપણે કહી શકીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પહેલો નિયમ આપણે સમજી ગયા. હવે આપણે એવું વિચારીએ કે કોઈ કિરણ છે એ આવે છે અને વક્રતા કેન્દ્ર સીમાંથી જ પસાર થાય છે. આ રીતે આવે ને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય છે. આ રીતે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય છે. આ રીતે તો કિરણ જે માર્ગે આવે ને એ માર્ગે જ પાછું જાય. કિરણ આ માર્ગે આવ્યું તો એના એ માર્ગે અથડાઈને એના એ માર્ગે પાછું જાય. આ બીજો નિયમ છે. દાખલા તરીકે આપણે આવું વિચારીએ કે ભાઈ આ કિરણ આવ્યું, વક્રતા કેન્દ્ર સીમાંથી બહિર્ગોળ અરીસા માટે પણ દોરી આકૃતિ. કિરણ આ રીતે આવ્યું અને પાછળ વક્રતા કેન્દ્ર આ રીતે, ધારો કે આપણને એવો ભાસ થતો હોય કે વક્રતા કેન્દ્રમાંથી કિરણ પસાર થાય છે. એ આપણે થોડુંક વ્યવસ્થિત દોરીએ આ રીતે. એમાં આમ થઈ ગયું છે. એક જ મિનિટ. આ રીતે આપણે કિરણ દોર્યું. કિરણ આવ્યું, અહીંથી આવીને અથડાઈને આમ ગમે તેમ ગયું, પણ એને પાછળ લંબાવે તો વક્રતા કેન્દ્ર સીમાથી જ પસાર થાય છે. પાછું વક્રતા કેન્દ્ર સીમાથી આવતું હોય એવો આપણને ભાસ થઈ શકે. તો આમ કહી શકીએ કે અંતઃગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અને બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવું ભાસ થતું કિરણ તે અરીસા પરથી પરાવર્તન પામી તે જ માર્ગે, જે માર્ગે આવ્યું હતું એ જ માર્ગે શું થાય? પાછું જાય. આ માર્ગે એન્ટર થયું હતું એ જ માર્ગે પાછું જતું હોય તેવું આપણને દેખાય. આ બે બાબત થઈ. હવે ત્રીજી બાબત જોઈએ કે કિરણ ક્યાંથી પસાર કરીએ. કિરણ આપણે પસાર કરવું છે અંતઃગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી, બરોબર છે. તો હવે આપણે કિરણ એવું લઈએ કે આ કિરણ આવ્યું અને ક્યાં ગયું? અંતઃગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી, અહીંથી અહીં મુખ્ય કેન્દ્ર એફમાંથી કિરણ પસાર થયું. આપાત કિરણ આવ્યું અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થયા પછી એ કેવું થઈ જાય છે? મુખ્ય અક્ષને સમાંતર. કેવું બનશે? મુખ્ય અક્ષને સમાંતર. એમ આપણે વિચારીએ કે કિરણ આ રીતે બહિર્ગોળ અરીસા માટે પણ આ રીતે આપણને ભાસ થતો હોય કે આ રીતે કિરણ છે, આ રીતે આવ્યું
બરોબર છે. તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી સીધે સીધું પસાર થતો એવો ભાસ થતો હોય તે પરાવર્તન પામીને કેવું થશે? મુખ્ય અક્ષને સમાંતર આ રીતે, આ જે મુખ્ય અક્ષ છે, આ ઉપરની મુખ્ય અક્ષ છે અને આ કેવું થશે? સમાંતર રહે. તો આ ત્રીજો નિયમ આપણે વાત કરી. બરાબર છે. હવે ચોથો નિયમ જોઈએ કે કોઈ કિરણ એવું આવે કે જે આવીને સીધે સીધું ધ્રુવ પી પર આપાત થતું હોય. દાખલા તરીકે કોઈ કિરણ એ રીતે આવે કે આવીને સીધે સીધું ધ્રુવ પી પર આપાત થયું. બરાબર છે. તો ધ્રુવ પી પર જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે, ધારો કે થીટા ખૂણે આપાત થયું, તો એટલા જ ખૂણે કિરણ શું થશે? પરાવર્તનના નિયમોનું પાલન કરીને એટલા જ ખૂણે પરાવર્તન પામે. આમાં પણ એવું છે, આ રીતે આવે અથડાય એટલા જ સ્વરૂપે શું થાય? પાછું પરાવર્તન પામે. એટલે અહીં થીટા છે તો અહીં પણ થીટા થાય. તો આ 4 નિયમો છે. આ 4 નિયમોની મદદથી આપણે શું કરી શકીએ? ગોળીય અરીસાથી થતા પરાવર્તનનો સંબંધ સમજી શકીએ છીએ. બરાબર છે. એટલે કે પરાવર્તન મેળવી શકીએ. પરાવર્તન માટેની કિરણાકૃતિ દોરવી હોય તો આ 4 નિયમો આપણા માટે ખૂબ સરળ છે. આ 4 નિયમોનો ઉપયોગ કરી આપણે પરાવર્તન માટેની કિરણાકૃતિઓ ખૂબ સરળતાથી શોધી શકીએ છીએ, એને દોરી શકીએ છીએ અને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ચલો આપણે 9મો પ્રશ્ન જોઈએ કે અંતઃગોળ અને બહિર્ગોળ અરીસાનું સૂત્ર તારો. ટૂંકમાં અરીસાનું સૂત્ર તારો એવું પણ આપણને પૂછી શકે. તો આપણે પહેલા અંતઃગોળ માટે અરીસાનું સૂત્ર તારવવું છે. અંતઃગોળ અરીસા માટે આપણે સૂત્ર તારવવું છે. તો આપણે અંતઃગોળ અરીસા માટે સૂત્ર તારવવું છે. પહેલા આપણે આકૃતિ દોરીએ કે આપણી પાસે એક આવો અંતઃગોળ અરીસો છે. બરોબર, આ રીતે આપણી પાસે એક અંતઃગોળ અરીસો છે. અંતઃગોળ અરીસામાંથી આપણે એક મુખ્ય અક્ષ આ રીતે દોર્યું. અહીં આપણે નામ આપી દઈશું આપણું ધ્રુવ પી છે. અહીં મુખ્ય કેન્દ્ર એફ છે. અહીં વક્રતા કેન્દ્ર સી છે અને અહીં આપણે કંઈક વસ્તુ મૂકીએ છીએ, વસ્તુ જેનું નામ આપીશું ઓ. બરાબર છે, વસ્તુ ઓ મૂકેલી છે. આ રીતે કીધું છે. હવે જે આપણે અંતઃગોળ અરીસો લઈએ છીએ ને, અંતઃગોળ અરીસાનું દર્પણમુખ કેવું છે? નાનું છે. અહીં લીધેલ અંતઃગોળ અરીસો કેવો છે? અહીં લીધેલ અંતર્ગોળ અરીસો નાનો હોવાથી, એટલે કે એનું દર્પણમુખ નાનો હોવાથી આપણે અહીં સૂત્ર વાપરી શકીએ એફ ઇઝ ઇક્વલ ટુ r/2 સૂત્ર લઈ શકાય. બરાબર, આપણે આ સૂત્ર આપણે વાપરીશું, આગળ જરૂર પડશે. તો ચલો હવે આપણે જોઈએ કે આ જે વસ્તુ છે એ વસ્તુમાંથી એક કિરણ નીકળ્યું પ્રકાશનું, એક કિરણ આ રીતે નીકળ્યું અને બીજું કિરણ આ માર્ગે આ રીતે નીકળ્યું. બરાબર છે. 2 કિરણો આપણને નીકળ્યા. એક કિરણ આ માર્ગે નીકળ્યું અને બીજું કિરણ આ માર્ગે ગયું. આ બંને કિરણો છે. આ કિરણ ધારો કે આ રીતે અથડાઈને ક્યાંક આ માર્ગે આમ પાછું આવ્યું. આ કિરણ પરાવર્તન પામીને આ કિરણ એના માર્ગે પાછું આવશે. બંને કિરણો ધારો કે અહીં ક્યાંક ભેગા થયા તો ત્યાં આપણને શું મળશે? પ્રતિબિંબ આઈ મળશે. બંને કિરણો ત્યાં ભેગા થયા એટલે આપણને પ્રતિબિંબ આઈ ત્યાં મળવાનું છે. બરાબર. તો હવે આપણે શું કરીએ કે આપણી પાસે આપણે અંતરો માપવા છે. આ બિંદુ જે છે એ બિંદુને કંઈક નામ આપી દઈએ. અહીં એના નામ આપી દઈએ આપણે એમ નામ આપી દઈએ અને અહીંથી આપણે બિંદુ જે વક્રતા કેન્દ્ર સી છે એમાંથી આપણે શું દોરીશું? એક લંબ હંમેશા વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય. તો અહીં આપણી પાસે આ એંગલ થશે, આપાત કોણ થીટા થશે, આ પરાવર્તન કોણ થીટા થશે. બરોબર છે. તો 2 કોણ આપણી પાસે થઈ જશે. હવે આપણે આ બાબત સમજવી છે તો થોડુંક આકૃતિને હજી મોટી કરી એટલે તમને શું છે દેખવામાં તકલીફ ના પડે. તો આ રીતે છે આપણી પાસે કહાનીમાં. બરાબર. તો હવે અહીં જોઈએ કે આ રીતે આપણને મળી ગયું.
હવે આપણે અંતર જોઈએ તો આપણે જોઈએ ને તો અહીંથી એક આપણે આ રીતે એક લંબ અંતર નામ આપી દઈએ જેની ઊંચાઈ h છે અને આ બિંદુનું નામ આપીએ છીએ p ડેશ. તો અહીં આપણે લખી શકીએ કે mp ડેશ બરાબર આપણે h લેતા તથા આપણે જે અરીસો છે એનું દર્પણ મુખ કેવું છે, ખૂબ જ નાનું છે. ધારો કે આ રીતે મોટો અરીસો હોય એમાંથી આપણે લગભગ આવો એક નાનો ભાગ લીધો છે. તો આ p છે ને આ p ડેશ છે. તો પિન p ડેશ લગભગ એકબીજાની નજીક છે. એટલે એવા કિસ્સામાં p ડેશ એકરૂપ p થાય અથવા p ડેશ ટેન્સ ટુ p લખવું હોય તો પણ લખી શકાય. તો p ડેશ લો, અહીંથી તમે cp ડેશ લો અંતર, મતલબ કે એ વખત આપણે કહી શકીએ કે cp ડેશ એકરૂપ cp લખી શકાય. બરોબર છે. એ થાય આપણી માટે વક્રતા ત્રિજ્યા r. એ રીતે op ડેશ એકરૂપ op બરાબર આપણે વસ્તુ અંતર u લખી શકીએ. અને એ રીતે ip ડેશ ઇઝ ઇક્વલ ટુ ip ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર v પણ આપણે લખવું હોય તો લખી શકીએ. તો હવે આપણને ખબર છે કે ભાઈ અહીંથી અહીં સુધીનું જે અંતર છે, અહીંથી ઈ સુધીનું આ જે અંતર છે એ અંતર કેટલું છે આપણને ખબર છે. આ જે અંતર છે એને આપણે કહીશું પ્રતિબિંબ અંતર. પછી આ c થી p સુધીનું જે અંતર છે એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા r. અને o થી આપણું વસ્તુ સુધીનું જે અંતર છે એને નામ આપીશું વસ્તુ અંતર u. આટલું આપણને ખબર છે. હવે આ છે આપણો આપાત કોણ થીટા અને આ છે પરાવર્તિત કોણ થીટા. વસ્તુએ અહીં આતરેલો કોણ છે મુખ્ય અક્ષ સાથે એને આલ્ફા કહીએ, પ્રતિબિંબે આતરેલો કોણ એને બીટા કહીએ અને વક્રતા કેન્દ્રે આતરેલો કોણ છે એને આપણે ગામા તરીકે ઓળખીએ. તો હવે આપણે આ બધી બાબતોને લઈને આપણે સમજવું છે. તો પહેલા આપણે ત્રિકોણ વાત કરીશું. ત્રિકોણ OMP ડેશ માટે, ત્રિકોણ OMP ડેશ માટે આપણે લખી શકીએ tan આલ્ફા. OMP ડેશ ત્રિકોણ માટે tan આલ્ફા બરાબર આપણી પાસે શું થશે? ઊંચાઈ h સામેની બાજુ, કારણ કે ઊંચાઈ ધન છે, અહીં ઉપરની બાજુ છે એટલે ઊંચાઈને આપણે ધન લીધું. અને આ અંતર જે થશે અહીંથી p ડેશ થી અંતર જે o સુધીનું અંતર થશે એને તો આપણે શું કહીએ છીએ u. અને એ કેવું છે? આપાત કિરણ આ બાજુ છે અને આપણે એની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે અંતર -u. બરાબર. પણ અહીં કિરણો કેવા છે? દર્પણ મુખ નાનું છે. કિરણો પેરેક્સિયલ કિરણો છે, મતલબ પેરેક્સિયલ કિરણો માટે આપણે શું કહી શકીએ? એકરૂપ. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ આલ્ફા એકરૂપ કેટલા થયા? h/-u. કારણ કે કૌંસમાં લખવું હોય તો પેરેક્સિયલ કિરણો માટે આપણે લખવું હોય લખી શકીએ પેરેક્સિયલ કિરણો માટે આપણે લખી શકીએ tan થીટા એકરૂપ થીટા લેતા. બરાબર છે. પેરેક્સિયલ કિરણો માટે આ થીટા કેવો હોય? ખૂબ નાનું હોય. આલ્ફા કેવો હોય? ખૂબ નાનું હોય. એટલે tan આલ્ફા બરાબર આલ્ફા લખી શકીએ. તો આ આપણું એક સમીકરણ નંબર 1 બન્યું. એના નામ આપીએ. આ જ રીતે હવે આપણે વાત કરીશું ત્રિકોણ CMP ડેશ માટે. CMP ડેશ માટે આપણે વાત કરીશું tan ગામા. tan ગામા બરાબર શું થશે આપણી પાસે? CMP ડેશ માટે tan ગામા આ રહ્યું ત્રિકોણ આપણે લેવું છે. ત્રિકોણ CMP ડેશ આ ત્રિકોણ આપણે લેવું છે. તો tan ગામા બરાબર h/-r આવું લખી શકીએ. h/-r. ધીસ ઇમ્પ્લાઇઝ ગામા બરાબર આપણે શું લખી શકીએ? h/-r. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. અને આવી જ રીતે ત્રિકોણ આપણે લઈએ છીએ MIP ડેશ માટે. ત્રિકોણ MIP ડેશ માટે અથવા તો IMP ડેશ માટે આપણે લખી શકીએ tan બીટા ઇઝ ઇક્વલ ટુ h/-v. This implies beta is equal to h/-v.
ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 3. આપણું ત્રીજું નંબરનું ઇક્વેશન છે. ખબર પડી ગઈ ને? આર્યું ત્રિકોણ લીધું, કયું? આ ત્રિકોણ. બરાબર છે. કારણ કે આ જે આઈપી ડેશ અંતર છે તો વી બરાબર આપણે ધારી દીધેલું છે અને વિરુદ્ધ દિશામાં છે આપાત કિરણ, એટલે માઇનસ લઈ લીધું છે. હવે આપણે જોઈએ તો ત્રિકોણ જે છે આપણી પાસે આ રીતે ત્રિકોણ બનશે. ત્રિકોણ MCMO, ત્રિકોણ MOC માટે હવે ત્રિકોણ MOC માટે બહિષ્કોણની શરત અનુસાર શું થશે? ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ થીટા. ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ થીટા. કેવી રીતે થયું આ? તો આ ત્રિકોણ આપણી પાસે મળ્યું, ત્રિકોણ MOC. આ ત્રિકોણમાં સામેની બે બાજુ, ત્રિકોણની અંદરની બે સામેના ખૂણાઓનો સરવાળો એ બહિષ્કોણ જેટલો હોય, એટલે ગામા એ શું થયું? આ ત્રિકોણ માટે બહિષ્કોણ થયો. તો આલ્ફા પ્લસ થીટા બરાબર ગામા થાય. એ જ રીતે હવે આપણે બીજો ત્રિકોણ વિચારીશું. ત્રિકોણ કયો? MCI માટે. આવી જ રીતે ત્રિકોણ MCI માટે બહિષ્કોણની શરત અનુસાર આપણે શું લખી શકીશું? બહિષ્કોણ છે બીટા બરાબર ગામા પ્લસ થીટા. બહિષ્કોણ બીટા બરાબર ગામા પ્લસ થીટા. આવું લખી શકીએ. આના નામ આપીશું સમીકરણ નંબર 4, સમીકરણ નંબર 5. સમીકરણ 4 અને 5, સમીકરણ 4 અને 5 માંથી થીટાનો લોપ કરતા, મતલબ થીટા દૂર કરવો છે તો આપણે બાદબાકી લેવી પડશે. ગામા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ ગામા પ્લસ થીટા માઇનસ થીટા, એટલે કે ગામા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ ગામા. ધીસ ઇમ્પ્લાઇઝ 2 ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 6. તો હવે આપણે શું કરીએ? સમીકરણ 1, 2 અને 3 માંથી મૂલ્યો સમીકરણ 6 માં મૂકતા. સમીકરણ 1, 2 અને 3 ના મૂલ્યો સમીકરણ 6 માં મૂકતા આપણને શું મળશે? 2 ગામાની જગ્યાએ આપણે શું લખતા હતા? માઇનસ h અપોન r. ગામાની જગ્યાએ આપણે માઇનસ h અપોન r લખી દીધું. એ જ રીતે આલ્ફાની જગ્યાએ આપણે શું લખતા હતા? માઇનસ h અપોન યુ. માઇનસ h અપોન યુ માઇનસ h અપોન વી. બીટાની જગ્યાએ આપણે શું લખીએ છીએ? માઇનસ h અપોન વી. તો બધામાંથી શું કરીએ? માઇનસ h માઇનસ h માઇનસ h કાઢી નાખ્યો. તો અહીં શું થયું? આપણી પાસે 2 અપોન r ઇઝ ઇક્વલ ટુ h અપોન યુ, સોરી h ક્યાં? h તો નીકળી ગયો ને, એટલે 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે શું કહી શકીએ? 1 અપોન વી 2 અપોન r બરાબર આપણે શું કહીએ છીએ? આપણે કીધું જ છે અહીં જો શરૂઆતમાં કે પેરેક્સિયલ કિરણો હોય અને અરીસો નાનો હોય, એનું દર્પણમુખ ઓછું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? f ઇઝ ઇક્વલ ટુ r બાય 2. તો 2 બાય r બરાબર 1 અપોન f કહેવાય. તો અહીં આપણે લખી શકીએ 2 બાય r ની જગ્યાએ આપણે લખી શકીએ 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી પ્લસ 1 અપોન યુ, જેને અરીસાનું સૂત્ર કહે છે. અરીસાનું સૂત્ર કહે છે. તો આ રીતે આપણે અરીસાનું સૂત્ર તારવી શકીએ
છે આપણે અંતઃગોળ અરીસા માટે તારવ્યું, આ જ રીતે આપણે બહિર્ગોળ અરીસા માટે પણ તારવીએ. ચલો તો હવે આપણે બહિર્ગોળ અરીસા માટે અરીસાનું સૂત્ર તારવવું છે. તો બીજામાં આપણે જોઈએ બહિર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસા માટે આપણે સૂત્રની તારવણી કરવી છે. તો એ આપણે દોરતા જઈએ અને સમજતા જઈએ કે આપણી પાસે એક આવો બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે આ ધ્રુવ પી છે. અહીં ક્યાંક વક્રતા કેન્દ્ર સી છે. થોડો અરીસો મોટો કરે, બરાબર છે. હવે ધારો કે અહીં કોઈ વસ્તુ પડેલી છે, વસ્તુ ઓ અહીં આપણે મૂકી, બરાબર છે. વસ્તુ ઓ અહીં પડેલી છે. વસ્તુ ઓ માંથી કિરણ નીકળે છે અને અહીં અરીસા પર આપાત થાય છે, અથવા તો આ રીતે કિરણ નીકળે અને અરીસા પર આપાત થાય છે. આપાત થાય છે. હવે અરીસામાંથી આપણે જોઈએ તો શું કરવું પડશે? વક્રતા કેન્દ્રમાંથી આપણે લંબ દોરવો પડશે. એટલે આપણે શું કરીએ, અહીંથી વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો એક લંબ રેખા આપણે દોરી દઈએ. તો આ આપણો લંબ થઈ જશે. તો જે પરાવર્તિત કિરણ હશે એ આ રીતે આમ પરાવર્તિત કિરણ આપણને મળશે. તો આ એંગલ થીટા અને આ એંગલ પણ કેવું થશે? થીટા. આપાત કોણ પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય, બરાબર છે. આ રીતે આપણને થશે. હવે આ કિરણ જે છે એના આપણે પાછળ આમ લંબાઈએ, બરાબર. ધારો કે આ કિરણ છે એને આપણે પાછળ આમ લંબાયું, થોડું વધારે એંગલ થઈ ગયું. આપણે થોડું નાનો એંગલ કરીએ, થોડોક નાનો એંગલ વધી જાય ને, આ રીતે કરીએ. હા, તો આ આપણો થીટા થઈ ગયો પરાવર્તિત કિરણથી. તો અહીંથી આપણે જોઈએ આ રીતે આ કિરણ પાછળ લંબાઈએ. એક કિરણ આ રીતે ગયું અને બીજું કિરણ આનું આ રીતે જાય છે, બરાબર છે. અને એના એ માર્ગે પાછું આવે તો એના પાછળ લંબાઈએ તો આટલા આપણને બે કિરણો ભેગા થાય. તો આ બિંદુએ આપણને અંતિમ પ્રતિબિંબ મળવાનું છે. આપણે બહિર્ગોળ અરીસો વાપર્યો છે એટલે આપણે બહિર્ગોળ અરીસાની સાઇન પણ આ રીતે દોરી દઈએ. તો આ રીતે આપણે આકૃતિ દોરી. સમજ્યા? આકૃતિને થોડી મોટી કરી એટલે તમને વ્યવસ્થિત સમજ પડે. તો આ રીતે આપણને બહિર્ગોળ અરીસાથી આપાત કોણ થીટા મળી ગયા આપણને. તો આ એંગલ થીટા હોય તો આ એંગલ આપણે જોઈએ, આપણે ભણી ગયા રીતે આ વસ્તુ સાથે આલ્ફા, બરાબર છે. પ્રતિબિંબ સાથે આંતરાતો કોણ આ બાજુ જોઈએ તો આ બીટા અને આ છે આપણી પાસે ગામા. આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ કેવો થાય? થીટા થાય, બરાબર છે ને. કારણ કે દ્વિભાજક જ છે ને અહીં. આ એંગલ થીટા, નીચેનો એંગલ થીટા, તો આ એંગલ પણ આપણને થીટા થઈ ગયો. હવે આ જે અંતર છે અહીંથી અહીં સુધીનું, એ અંતર શું છે આપણી માટે? વસ્તુ અંતર યુ છે. અહીંથી એક આપણે લંબાઈ દોરી દઈએ પી ડેશ અંતરવાળી. એની ઊંચાઈ આપણે ઉપર તરફ છે એટલે એચ આપી દઈશું. આ જે અંતર છે એને આપણે નામ આપીશું પ્રતિબિંબ અંતર. અને અહીંથી આ જે અંતર છે એના નામ આપીશું વક્રતા ત્રિજ્યા આર. આ તો આપણને ખબર છે. હવે અહીં અરીસાનું દર્પણ મુખ નાનું હોવાથી, અરીસાનું દર્પણ મુખ કેવું છે? દર્પણ મુખ નાનું હોવાથી આપણે સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય સૂત્ર વાપરી શકાય. સૂત્ર વાપરી શકાય, બરાબર છે. અરીસાનું દર્પણ મુખ નાનું હોવાથી પી ટેન્સ ટુ પી ડેશ થાય. તેથી આપણે કહી શકીએ કે ઓપી ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓપી બરાબર વસ્તુ અંતર યુ લઈ શકાય. આઈપી ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈપી બરાબર આપણે શું લખી શકીએ? પ્રતિબિંબ અંતર વી. અને સીપી ડેશ બરાબર સીપી બરાબર આપણે લખી શકીએ વક્રતા ત્રિજ્યા આર લેતા. તથા પેરેક્સિયલ કિરણો માટે, તથા
પેરેક્સિયલ કિરણો માટે tan થીટા એકરૂપ શું થઈ જાય? થીટા લેતા આટલી બાબતો આપણે ધારી લીધી. આવું લેતા આપણે પ્રથમ વાત કરીએ ત્રિકોણ. કયું? આ જે છેદન બિંદુ છે એનું નામ આપી દઈએ છીએ એમ. તો ત્રિકોણ MOP ડેશ માટે, તો ત્રિકોણ MOP માટે ડેશ માટે tan alpha is equal to h upon minus u. This implies alpha is equal to h upon minus u. This is our equation number 1. એ જ રીતે ત્રિકોણ આપણે વાત કરીશું આ MIP ડેશ માટે, tan beta is equal to h upon v. This implies beta is equal to h upon v. સમીકરણ નંબર 2 કહીશું. અને એ જ રીતે ત્રિકોણ MCP ડેશ માટે આપણે કહી શકીએ કે tan gamma is equal to h upon r. This implies gamma is equal to h upon r. આનું નામ આપીશું સમીકરણ નંબર 3. હવે આપણે જોઈએ કે ત્રિકોણ OMC જે છે એના માટે વાત કરીએ. આપણે આ રીતે ત્રિકોણ છે આપણી પાસે એક આવો. તો ત્રિકોણ OMC માટે બહિષ્કોણની શરત અનુસાર આ રીતે આપણે ત્રિકોણ દોરીએ. આપણી પાસે આ રીતે છે, આ રીતે ત્રિકોણ છે OMC. આ એંગલ આલ્ફા છે ને આ એંગલ ગામા છે, અને અહીંથી આપણે આમ દોરીએ ને તો આ એંગલ થીટા છે. શરત અનુસાર આપણે લખી છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગામા. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4. આવી જ રીતે ત્રિકોણ આપણે લઈશું MIC માટે. ત્રિકોણ MIC માટે બહિષ્કોણની શરત અનુસાર MIC ત્રિકોણ આપણે અહીં જોઈએ આવો છે આપણી પાસે MI અને C. તો એમાં આપણે આ રીતે જોઈએ. આપણી પાસે ત્રિકોણ છે આ રીતે, આ રીતે ત્રિકોણ છે, અને બહિષ્કોણ છે આપણી પાસે બીટા, આપણી પાસે છે થીટા, અને આ છે આપણી પાસે ગામા. તો આપણે કહી શકીએ બીટા ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ ગામા. This implies theta is equal to beta minus gamma. સમીકરણ નંબર 5. બરાબર. તો સમીકરણ 4 અને 5 માંથી થીટાનો લોપ કરતા, એટલે કે આપણે લખવું પડશે થીટા માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા પ્લસ ગામા પ્લસ ગામા. This implies 2 gamma is equal to, આપણે કિંમતો મૂકી દઈએ ને થીટા માઇનસ થીટા, થીટામાંથી થીટા જતા રહે, આલ્ફા માઇનસ બીટા જ્યાં, અને ગામા માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ગામા. તો 0 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થયું? આલ્ફા માઇનસ બીટા પ્લસ 2 ગામા.
This implies -2 gamma is equal to alpha minus beta. આવું આપણી પાસે સમીકરણ થયું. આના સમીકરણ નંબર 6 કહીએ. તો સમીકરણ 6 આપણને આ રીતે મળી ગયું. તો સમીકરણ 1, 2 અને 3 ના મૂલ્યો સમીકરણ 6 માં મૂકતા સમીકરણ 1, 2 અને 3 ના મૂલ્યો સમીકરણ 6 માં મૂકતા આપણને શું મળશે? કિંમતો મૂકીએ. ધીસ ઇમ્પ્લાઇઝ -2 ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે અહીં? h/r -2 ઇન્ટુ h/r ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે? -h/r માઇનસ h/r ક્યાં? આલ્ફા શું છે? -h/u છે ને? -h/u અને -h/v. તો શું થયું? -h જતા રહ્યા, માઇનસ કોમન લઈ લીધા, h જતા રહ્યા. તો ધીસ ઇમ્પ્લાઇઝ આપણી પાસે વધ્યું 2/r ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. શું કર્યું? આ સૂત્રોમાંથી માઇનસ કોમન લઈ લીધા અને h કોમન લઈ લીધા. -h કોમન લઈ લઈએ તો 1/u પ્લસ 1/v વધે અને એ શું થાય? h એકલા રહે એટલે 2/r માઇનસ h ઉડી ગયા સામસામે એટલે 2/r. ધીસ ઇમ્પ્લાઇઝ કરીને આપણે લખી શકીએ 2/r એટલે 1/f બરાબર 1/v પ્લસ 1/u, જેને અરીસાનું સૂત્ર કહે છે. આ રીતે આપણે અંતઃગોળ અને બહિર્ગોળ અરીસા માટે અરીસાના સૂત્રો તારવી શકીએ છીએ અને જવાબ મેળવી શકીએ છીએ. તો અહીં આપણે અંતઃગોળ અને બહિર્ગોળ અરીસા માટે સૂત્રોની તારવણી કરી. નો પ્રશ્ન આપણે જોઈએ કે રેખીય મોટવણી એટલે શું? અરીસા માટે રેખીય મોટવણીનું સૂત્ર તારવો. તો આપણે વ્યાખ્યા લખવી છે રેખીય મોટવણીની. વ્યાખ્યા આપણે કહીએ તો આપણે લખીએ કે પ્રતિબિંબ ઊંચાઈ hi અને વસ્તુ ઊંચાઈ ho ના ગુણોત્તરને રેખીય મોટવણી કહે છે. એટલે કે રેખીય મોટવણીનું સૂત્ર m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ બરાબર hi ભાગ્યા ho, જેને આપણે મોટવણી એમ મેગ્નિફિકેશન ઇંગ્લિશમાં કહેવાય એટલે મોટવણી એમ કહીએ છીએ. હવે આપણે મોટવણીના સૂત્રની તારવણી કરવી છે. તો સૂત્રની તારવણી કરવી છે. તે માટે શું કરીએ? આપણે એક અંતઃગોળ અરીસાનું ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક આવું અંતઃગોળ અરીસો છે. અંતઃગોળ અરીસાની મુખ્ય અક્ષ છે બરોબર. મુખ્ય અક્ષ છે. અહીં આપણે નામ આપીએ ધ્રુવ P છે. અહીં ક્યાં F છે. અહીં વક્રતા કેન્દ્ર C છે અને આપણે કોઈક વસ્તુ છે આ રીતે AB નામની વસ્તુ અહીં આપણે મૂકી છે અરીસાની સામે. આ રીતે આપણે AB નામની વસ્તુ અરીસાની સામે મૂકીએ છીએ. વસ્તુની ઊંચાઈ h છે અને વસ્તુનું નામ આપીએ છીએ આપણે આ રીતે AB. હવે આ વસ્તુમાંથી
આપણે આ રીતે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ અને બીજું એક કિરણ આ રીતે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય એ રીતે આપાત કરીએ તો આ કિરણ તો એના માર્ગે પાછું આવશે ને મુખ્ય કેન્દ્રવાળું કિરણ ક્યાં જશે? મુખ્ય કેન્દ્રવાળું કિરણ મુખ્ય કેન્દ્ર આ જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે શું થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે ને એફમાંથી પસાર થઈ પરાવર્તન પામશે અને આ બિંદુએ આપણને બે કિરણો ભેગા મળશે. એ બિંદુએ આપણને ઇમેજ મળશે, વસ્તુની પ્રતિબિંબ મળશે, વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળ્યું આપણને. ધારો કે મળ્યું પ્રતિબિંબ ઉલટું, એનું નામ આપણે આપી દઈએ A ડેશ B ડેશ. બરાબર. તો હવે આપણે આના આધારે આ આકૃતિ છે કોની છે? અંતઃગોળ અરીસાની. આ રીતે આપણે દોરી આકૃતિ. તો આના આધારે આપણે શું કરવું છે? આપણે સૂત્રની તારવણી કરવી છે. આ જે વસ્તુ છે આની ઊંચાઈ છે HO નામ આપીએ છીએ અને આની ઊંચાઈનું નામ આપીએ છીએ HI. પ્રતિબિંબની ઊંચાઈ જે છે એનું નામ આપીએ છીએ આપણે HI. હવે આપણે સૂત્ર તારવણી કરવી છે તો આકૃતિમાં આપણે આ રીતે ગોઠવણી કર્યા પછી આપણે જોઈએ કઈ ત્રિકોણ છે, બે ત્રિકોણ ધ્યાનમાં લે. ત્રિકોણ AB અને P. બરાબર છે. ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ છીએ બે ત્રિકોણ. ત્રિકોણ સંજ્ઞા પદ્ધતિ અનુસંધાનમાં આપણે લઈએ તો અહીં આપણે સૂત્ર છે શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. એટલે આ જે અંતર છે આપણું એ શું થશે? આટલું અંતર. આ અંતર થશે આપણી પાસે પ્રતિબિંબ અંતર અને આ જે અંતર છે એ આપણી પાસે કેટલું થશે? વસ્તુ અંતર U. આ આપણને ખબર છે. હવે આપણે શું કરીએ તો ત્રિકોણો બે ધ્યાનમાં લેવાના છે, બે અનુરૂપ ત્રિકોણો. તો આપણે ત્રિકોણ લઈશું ABC. કયું ત્રિકોણ? તો આર્યું ત્રિકોણ ABC. આ ત્રિકોણ. તો ત્રિકોણ ABC માટે ABC અને ત્રિકોણ આપણે નામ આપીશું A ડેશ B ડેશ C. એ સમરૂપ ત્રિકોણો છે. કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. બરાબર. એ સમરૂપ ત્રિકોણો છે. આ બંને ત્રિકોણ, આ બીજું ત્રિકોણ કયું છે? આર્યું. આપણે આર્યું ત્રિકોણ કહીએ છીએ અને આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. આ એક ત્રિકોણ અને એક આ બીજું ત્રિકોણ. આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણ. કેમ? તો ખૂણાઓ કેવા છે? સમાન મૂલ્યના છે. એટલે કે કઈ શરત પરથી કહી શકીએ? તો ખૂ શરત પરથી આપણે કહી શકીએ કે એ સમરૂપ ત્રિકોણો છે. એટલે કે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હશે? સમાન હશે. એટલે કે આપણે કહી શકીએ કે B ડેશ A ડેશ, એ આપણે આ લીટી છે થોડીક નાની કરી દઈએ તો અહીં આપણે કહી શકીએ આથી અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થશે? B ડેશ A ડેશ divided by BA is equal to B dash A dash divided by BA is equal to BP upon બરાબર B dash P upon BP. હવે B dash A dash એટલે આપણી પાસે છે માઇનસ HI, પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ HI. B dash A dash અને BA એટલે આપણે પાસે વસ્તુની ઊંચાઈ HO. B dash P એટલે આપણી પાસે માઇનસ V અને BP એટલે માઇનસ U. તો અહીં માઇનસ માઇનસ જતા રહ્યા અને આ થયું માઇનસ M. મોટવણી M બરાબર HI upon HO તો માઇનસ M is equal to V upon U. This implies મોટવણી M બરાબર આપણી પાસે આન્સર આવ્યો માઇનસ V upon U.
તો આ રીતે આપણે રેખીય મોટવણીનું સૂત્ર તારવી શકીએ છીએ. તો આ રીતે આપણને રેખીય મોટવણી અરીસા માટેની રેખીય મોટવણીનું સૂત્ર શું મળ્યું? રેખીય મોટવણી m બરાબર -v/u. હવે આપણે ઉદાહરણ 9.1 જોઈએ. શું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ અંતઃગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે? તો આપણે અંતઃગોળ અરીસાની અડધી સપાટી અહીં ધ્યાનમાં લઈએ તો નીચેની અડધી સપાટી છે ને અપરાવર્તક દ્રવ્ય વડે આપણે ઢાંકી દેવામાં આવે છે. તો અડધી ઉપરની જે અડધી સપાટી છે પરાવર્તક સપાટી તરીકે વર્તે છે અને ઉપરની અડધી સપાટીમાંથી પરાવર્તન થશે અને આપણને પરાવર્તનની ઘટના જોવા મળશે. જ્યારે નીચેની અડધી સપાટીથી પરાવર્તન થશે નહીં, એટલે નીચેની સપાટીથી આપણને પરાવર્તનની ઘટના જોવા મળશે નહીં. તો ઉપરની અડધી સપાટી પર પરાવર્તનની ઘટના જોવા મળે અને પ્રતિબિંબ પહેલાં જ્યાં મળતું હતું ત્યાં જ મળશે. પરંતુ પ્રતિબિંબમાં પહેલાં ધારો કે 100 કિરણો ભેગા થતા હતા, તો હવે 100ના જગ્યાએ 50 કિરણો ભેગા થઈ પ્રતિબિંબ મળતું હોય. માટે આપણે અહીં કહી શકીએ કે પ્રતિબિંબ પહેલા જ્યાં મળતું હતું ત્યાં જ મળે છે. પ્રતિબિંબ પહેલા જ્યાં મળતું હતું ત્યાં જ મળે છે. પરંતુ પ્રતિબિંબની તીવ્રતા પહેલા કરતા અડધી થઈ જાય છે. પહેલા કરતા અડધી મળે છે. પ્રતિબિંબના પરિમાણ પર કોઈ અસર જોવા મળતી નથી. પ્રતિબિંબના પરિમાણ પર કોઈ અસર જોવા મળતી નથી. પરિમાણ પર કોઈ અસર જોવા નથી મળતી. કદ તો એવડું ને એવડું જ રહે છે, જ્યાં મળતું હોય ત્યાં જ મળે છે. સ્થાન અને કદમાં ફરક પડતો નથી, પરંતુ પ્રતિબિંબ વધુ તેજસ્વી હોય તો થોડુંક ઝાંખું દેખાય છે, એટલે કે એની તીવ્રતા અડધી થઈ જાય છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો હવે આપણે ઉદાહરણ 9.2 જોઈએ. એમાં શું કહ્યું છે કે એક અંતઃગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? આ બાબત આપણને પૂછ્યું છે. તો અહીં આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોબાઈલ એબીને અંતઃગોળ અરીસાની સામે ગોઠવવામાં આવ્યો છે. અરીસાનો જે બી છેડો છે એ વક્રતા કેન્દ્ર સી પર છે. અહીં આપણું વક્રતા કેન્દ્ર અહીં શું છે? આપણું વક્રતા કેન્દ્ર સી. અહીં લખી શકાય કે અરીસાનો ક્યાં? મોબાઈલનો. બરાબર છે. મોબાઈલનો બી છેડો વક્રતા કેન્દ્ર સી પર છે. તેથી તેનું પ્રતિબિંબ બી ડેશ વક્રતા કેન્દ્ર સી પર અને બી જેવડા કદનું અને બી જેવડું જ મળે છે. એ તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં. પહેલી બાબત કે ભાઈ અહીં જેટલું બી છે એટલું જ અહીં બી ડેશ છે, એટલે આ બે કદ સેમ છે. અને બંને અહીં વસ્તુ બી, અહીં છેડો જે બી છે એ વક્રતા કેન્દ્ર સી
પર છે તો એનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર સી પર આપણને મળે છે. આથી આપણે કહી શકીએ કે આ પ્રતિબિંબ BC ઇઝ ઇક્વલ ટુ B' C થાય. પહેલી બાબત આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ મોબાઈલનો એ છેડો C અને F ની વચ્ચે છે. એ છેડો વક્રતા C અને F ની વચ્ચે રહેલો છે. પરિણામે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? C થી દૂર. એનું પ્રતિબિંબ એ C થી દૂર અને મોટું મળે છે. બરાબર. તમે જુઓ કે અહીં જુઓ કે ભાઈ આ એનું પ્રતિબિંબ કેવું મળે? મોટું. અહીં એ C અને F ની વચ્ચે છે, તેનું પ્રતિબિંબ C થી દૂર અને મોટું મળે. તો આમ જેમ જેમ વસ્તુ C અને F ની વચ્ચે જાય એમ પ્રતિબિંબ પણ C અને F ની વચ્ચે જાય અને પ્રતિબિંબની કદ કેવું થાય? મોટું થતું જાય. એટલે અહીં જે વર્તુળ છે, વર્તુળ આપણી પાસે અહીં કેવો થઈ જશે? વર્તુળ ન રહેતા આપણી પાસે અંડાકાર આકારનો ભાગ બની જાય. તો આ રીતે આપણને પ્રતિબિંબ A' B' મળે. આ રીતે આપણને પ્રતિબિંબ A' B' મળે છે. જે શું છે? વસ્તુ કરતાં થોડુંક મોટું જણાય છે, અંતર સાથે વધતું જાય છે. એટલે આ મોબાઈલનું અંતર બદલવામાં આવે તો મળતા પ્રતિબિંબની મોટવણી પણ બદલાતી રહે છે. મોબાઈલનું અંતર બદલાતા મોટવણી પણ બદલાય છે. બરાબર. મોબાઈલનું અંતર બદલાતા મોટવણી પણ બદલાય. મોટવણીમાં પણ શું થાય? ફેરફાર આવે છે. એ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે ઉદાહરણ 9.2 પૂર્ણ કર્યું. જેમાં અંતર તમે અહીં જુઓ કે મોબાઈલ છે એના સ્થાનમાં જેમ જેમ ફેરફાર થાય તો અહીં સ્થાન જોઈએ તો એનું પ્રતિબિંબ અહીં C થી થોડુંક દૂર અને આના કરતાં કેવું? મોટું. પછી અહીં સ્થાન આવીએ તો એનું પ્રતિબિંબ C થી દૂર અને એના કરતાં થોડુંક મોટું. એમ અહીં આવીએ તો એમ પ્રતિબિંબ અહીં મોટું. આમ ધીમે ધીમે પ્રતિબિંબનું સાઇઝ કેવી થાય છે? વધતી જાય છે અને C થી દૂર તરફ જતી જાય છે. આ બાજુ વસ્તુ C થી F તરફ જાય છે તો પ્રતિબિંબ C થી દૂર તરફ જાય. ઉલટું વાસ્તવિક અને વસ્તુ કરતાં મોટું મળે છે. એટલે અહીં જે વર્તુળ ભાગ છે, વર્તુળ ભાગ ન રહેતા અહીં અંડાકાર ભાગ થઈ જાય. અહીં એ ભાગ છે એ આટલો નાનો છે તો અહીં A' ભાગ છે કેવો છે? ખૂબ મોટો છે. તો આ રીતે આપણે મોબાઈલનું વિકૃત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. હવે મોબાઈલનું સ્થાન બદલીએ, સીના જગ્યાએ મોબાઈલના F ઉપર લાવી દઈએ તો અનંત અંતરે આપણને પ્રતિબિંબ મળે, ખૂબ મોટું અને વિવર્ધિત મળે. તો મોબાઈલનું સ્થાન બદલીએ તો પ્રતિબિંબની ઊંચાઈમાં પણ ફરક પડે, અને ઊંચાઈમાં ફરક પડે એટલે મોટવણીમાં પણ ફરક પડે, એટલે મોટવણી પણ બદલાય. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 9.2 નો અભ્યાસ કર્યો. ચલો હવે ઉદાહરણ 9.3 જોઈએ. શું કીધું છે કે એક અંતઃગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. એટલે અંતઃગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેવી હોય? ઋણ. એટલે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા R બરાબર આપણી પાસે કેટલા થશે? -15 સેન્ટીમીટર છે. હવે એના જુદા જુદા સ્થાને આપણે મૂકવું છે. તો પહેલો કિસ્સો છે
r બરાબર -15 સેન્ટીમીટર, તો કેન્દ્ર લંબાઈ f બરાબર r ભાગ્યા 2 બરાબર -7.5 સેન્ટીમીટર થાય. બરાબર છે. હવે પહેલો કિસ્સો જોઈએ કે વસ્તુ અંતર u બરાબર -10 સેન્ટીમીટર હોય ત્યારે પ્રતિબિંબ અંતર આપણે શોધવું છે. પ્રતિબિંબ અંતર v બરાબર u ઇન્ટુ f અપોન u માઇનસ f. આમાં સૂત્ર મૂકીએ તો u બરાબર -10 ગુણ્યા f બરાબર -7.5 ભાગ્યા -10 પ્લસ 7.5, એટલે આપણી પાસે કેટલા આવ્યા -75 ભાગ્યા -10 પ્લસ 7.5 એટલે -2.5 એવું આપણી પાસે આવે. આપણી પાસે આન્સર અહીં -2.5, તો 25 તરી 75, એટલે આપણી પાસે આન્સર આવશે -30 સેન્ટીમીટર. આન્સર આપણને કેટલો મળ્યો? -30 સેન્ટીમીટર. હવે મોટવણી m બરાબર -v અપોન u બરાબર -30 ભાગ્યા -10. મોટવણી આપણને કેવી મળી? -3. મોટવણી ઋણ હોવાથી, so this implies mod of m is equal to mod of -3 is equal to 3 greater than 1. તો આમ મોટવણી ઋણ હોવાથી પ્રતિબિંબનો પ્રકાર કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે? વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ મળશે. તથા મોટવણીનું મૂલ્ય એટલે કે મોડ ઓફ m ગ્રેટર દેન 1 હોવાથી પ્રતિબિંબનું પરિમાણ કેટલું મળશે? વસ્તુ કરતા મોટું. બરાબર? વસ્તુ કરતા મોટું. કેટલું મોટું? તો વસ્તુ કરતા 3 ગણું મોટું છે. મોટવણી 3 મળે છે એટલે. તો આ એક બાબત થઈ ગઈ પ્રતિબિંબનું પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. પહેલા કિસ્સામાં વાત પતી ગઈ. બીજા કિસ્સામાં આપણને શું કીધું છે? વસ્તુ અંતર કેટલું કીધું છે? 5 સેન્ટીમીટર દૂર મૂકતા, એટલે વસ્તુ અંતર u બરાબર. કિસ્સો 2, વસ્તુ અંતર u બરાબર -5 સેન્ટીમીટર લેતા u ઇન્ટુ f માઇનસ u માઇનસ f -5 ગુણ્યા -7.5 બરાબર -5 પ્લસ 7.5. બરાબર? આ રીતે આપણે ગણ્યા તો 75 50 70 50 350 અને 5 5 25 એટલે 375 37.5 કહી શકીએ. અને નીચે છે 25 એટલે કે 2.5, તો આપણે લખી શકીએ કે 25 ગુણ્યા 15 એ 375 એટલે 15 સેન્ટીમીટર આપણો જવાબ આવશે. 15 સેન્ટીમીટર. હવે આપણે મોટવણી જોવી છે, તો મોટવણી m બરાબર -v અપોન u બરાબર -15 ભાગ્યા -5 પ્લસ 3 મોટવણી મળી. This implies મોટવણીનું મૂલ્ય મોડ ઓફ m બરાબર 3 ગ્રેટર દેન 1. તો મોટવણી અહીં
મોટાવણી ધન હોવાથી પ્રતિબિંબનો પ્રકાર લખી શકીએ પ્રતિબિંબ કેવું છે આભાસી અને ચત્તું અને મોટાવણીનું મૂલ્ય મોડ ઓફ m ગ્રેટર ધેન 1 હોવાથી મોટાવણીનું પરિમાણ આપણને કેવું મળશે વસ્તુ કરતા મોટું વસ્તુ કરતા મોટું મોટાવણીનું પરિમાણ કેવું છે વસ્તુ કરતા મોટું બરાબર તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 9.3 નો અભ્યાસ કર્યો ચલો ઉદાહરણ 9.4 જોઈએ એમાં શું કહે છે કે ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને પાર્ક કરેલી કાર છે એટલે બહિર્ગોળ લેન્સ હશે બહિર્ગોળ અરીસો હશે કારણ કે પાર્ક કરેલી કાર છે એનો સાઈડ વ્યૂ મિરર કયો છે બહિર્ગોળ અરીસો છે એટલે બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા r બરાબર +2 મીટર તો કેન્દ્ર લંબાઈ f બરાબર આપણને શું મળશે r/2 બરાબર 1 મીટર 1 મીટર કેન્દ્ર લંબાઈ થશે બરાબર એક વ્યક્તિ કાર તરફ દોડતી આવતી નિહાળો છો બરાબર છે એક વ્યક્તિ છે કારને નિહાળે છે જો વ્યક્તિની ઝડપ એટલે આપણે કારમાં બેઠા છીએ પાછળ અરીસામાં જોઈએ તો એક વ્યક્તિ કાર તરફ દોડતી આવતી આપણને દેખાય છે વ્યક્તિની ઝડપ છે 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી 39 મીટર અંતરે હોય પહેલો ઓપ્શન છે કે અરીસાથી 39 મીટર અંતરે હોય એટલે કે વસ્તુ અંતર શરૂઆતમાં u1 બરાબર કેટલા -39 મીટર હોય ત્યારે પ્રતિબિંબ અંતર કેટલું થાય v1 બરાબર u1 × f ડિવાઇડેડ બાય u1 - f u1 કેટલા -39 × 1 ડિવાઇડેડ બાય -39 - 1 એટલે આપણે લખી શકીએ 39/40 મીટર આટલું વસ્તુ અંતર હશે હવે વ્યક્તિ અરીસા તરફ કેટલા 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે તો 39 મીટરથી વ્યક્તિ દોડે તો વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોવાથી 1 સેકન્ડ બાદ વ્યક્તિનું અરીસાથી અંતર u2 બરાબર -39 + 5 બરાબર કેટલા થઈ જશે -34 મીટર થાય તો આ વખતે પ્રતિબિંબ અંતર કેટલું થશે v2 બરાબર u2 × f u2 - f u2 છે -34 × 1 ભાગ્યા
-34 - 1 એટલે કે 34/35 મીટર તો 1 સેકન્ડમાં આમ 1 સેકન્ડમાં પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર V1 - V2 39/40 ઓછા 34/35 સાદુરૂપ આપીએ તો આપણને આન્સર આવશે 1/280 મીટર. તો આ કિસ્સામાં પ્રતિબિંબની સરેરાશ ઝડપ V બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર 1/280 અને ડેલ્ટા ટી 1 સેકન્ડ એટલે આન્સર આવશે 1/280 મીટર પ્રતિ સેકન્ડ. આટલી સરેરાશ ઝડપ હશે પહેલા કિસ્સામાં. હવે આ જ રીતે બીજો કિસ્સો જોઈએ. બીજા કિસ્સામાં શું કહે છે કે વસ્તુ અંતર કેટલું છે u1. ફરીથી બીજા કિસ્સામાં વસ્તુ અંતર u1 બરાબર -29 મીટર હોય ત્યારે પ્રતિબિંબ અંતર v1 કેટલું થાય u1 × f upon u1 - f બરાબર -29 × 1 ભાગ્યા -29 - 1 29/30 મીટર પ્રતિબિંબ અંતર થયું 29/30 મીટર. હવે 1 સેકન્ડ બાદ વસ્તુ અંતર u2 બરાબર -29 + 5 = -24 મીટર ત્યારે પ્રતિબિંબ અંતર v2 બરાબર u2 × f ભાગ્યા u2 - f બરાબર -24 × 1 ભાગ્યા -24 - 1 બરાબર અહીં લખીએ કે 24/25 મીટર. તો સ્થાનમાં થતો 1 સેકન્ડમાં સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર 29/30 - 24/25 બરાબર આપણને મળશે 1/150 મીટર. તો આમ આ વખતે પ્રતિબિંબની સરેરાશ ઝડપ બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર 1/150 × 1 બરાબર 1/150 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આ બીજો કિસ્સો થઈ ગયો. હવે આગળ વાત કરીએ ત્રીજા કિસ્સામાં. ત્રીજો કિસ્સો શું કહે છે કે વસ્તુ અંતર કેટલું છે 19 મીટર હોય કે વસ્તુ અંતર u1
વસ્તુ અંતર u1 બરાબર -19 મીટર હોય ત્યારે પ્રતિબિંબ અંતર v1 બરાબર શું થાય? u1 ઇન્ટુ f અપોન u1 માઇનસ f -19 ગુણ્યા 1 ભાગ્યા -19 માઇનસ 1 એટલે 19 ભાગ્યા 20 મીટર. 1 સેકન્ડ બાદ નવું વસ્તુ અંતર u2 બરાબર -19 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 14 મીટર, એટલે કે -14 મીટર. -14 મીટર આપણને મળશે. ત્યારે પ્રતિબિંબ અંતર નવું v2 બરાબર કેટલું થાય? u2 ઇન્ટુ f અપોન u2 માઇનસ f બરાબર -14 ગુણ્યા 1 ભાગ્યા -14 માઇનસ 1 એટલે આપણી પાસે આવશે 14 ભાગ્યા 15 મીટર નવું પ્રતિબિંબ અંતર. હવે 1 સેકન્ડમાં પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર. 1 સેકન્ડમાં પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર 19 ભાગ્યા 20 -14 ભાગ્યા 15. તો આનો જવાબ આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 60 મીટર. તો આમ આ કિસ્સામાં પ્રતિબિંબની સરેરાશ ઝડપ બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર 1 ભાગ્યા 60 ગુણ્યા 1 બરાબર 1 ભાગ્યા 60 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આટલો જવાબ આપણને મળે. ચલો હવે છેલ્લો ઓપ્શન જોઈ લે, ઓપ્શન નંબર ડી. એટલે ઓપ્શન ડી જોઈએ એટલે આપણો દાખલો પૂરો. હવે ક્યાં એટલું છે? વસ્તુ અંતર 9 મીટર હોય એવું ક્યાં છે ને? વસ્તુ અંતર 9 મીટર હોય ત્યારે તો u1 ઇઝ ઇક્વલ ટુ -9 મીટર હોય ત્યારે v1 ઇઝ ઇક્વલ ટુ u1 ઇન્ટુ f અપોન u1 માઇનસ f બરાબર -9 ગુણ્યા 1 ભાગ્યા -9 માઇનસ 1 એટલે આપણી પાસે આન્સર આવશે 9 ભાગ્યા 10 મીટર. બરાબર. 1 સેકન્ડ બાદ નવું વસ્તુ અંતર u2 બરાબર -9 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ -4 મીટર. ત્યારે પ્રતિબિંબ અંતર v2 બરાબર u2 ઇન્ટુ f અપોન u2 માઇનસ f બરાબર -4 ગુણ્યા 1 ભાગ્યા -4 માઇનસ 1 એટલે આપણી પાસે આન્સર કેટલું આવશે? 4/5 મીટર. 1 સેકન્ડ બાદ પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર 9 ભાગ્યા 10 ઓછા 4 ભાગ્યા 5. તો ડેલ્ટા એક્સ આપણને કેટલો મળ્યો? 1 ભાગ્યા 10 મીટર. 1 ભાગ્યા 10 મીટર. તો આ કિસ્સામાં પ્રતિબિંબની સરેરાશ
ઝડપ બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર 1/10 અને ડેલ્ટા ટી 1 સેકન્ડ બરાબર આન્સર આવશે 1/10 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે આપણે ચારે કિસ્સામાં પ્રતિબિંબની ઝડપ મેળવી અને ઉદાહરણ 9.4 ગણ્યું. હેલો ફિઝિક્સ ચેમ્પિયન, બસ આજના આ વિડિયો લેક્ચરમાં પાર્ટ 1 માં આપણે પરાવર્તન વિશેનો જ અભ્યાસ કરીએ છીએ. પરાવર્તન વિશેની બધી જ થિયરીઓ આપણે અભ્યાસ કર્યો છે. અરીસાનું સૂત્ર હોય કે રેખીય મોટવણી, દરેકની ડિટેલમાં આપણે ચર્ચા કરી. મને આશા છે કે આ વિડીયોમાં મેં તમને જે સમજાવ્યું છે તેની તમને ખૂબ જ સારી રીતે સમજ પડી હશે. તમને જો કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને હા, હજુ આપણું મિશન સક્સેસફુલ થયું નથી, મિશન અધૂરું છે. જો મિશન સક્સેસફુલ કરવું હોય તો પાર્ટ 2 માં આપણે બધી જ થિયરીનો અભ્યાસ કરવાના છે અને ચેપ્ટરને પૂર્ણ કરવાના છે. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. એની સાથે સાથે આપણે તેના પછીના વિડીયોમાં સ્વાધ્યાયનું પણ સોલ્યુશન કરવાના છે અને ત્યાર પછીના વિડીયોમાં ગુજકેટના MCQ નો પણ અભ્યાસ કરવાના છે. તો ચેપ્ટર 9 ની આ સિરીઝને જોવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને હજુ સુધી જ્ઞાન ગ્રેવિટી પરિવાર સાથે જોડાયા નથી તો જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી જ્ઞાન ગ્રેવિટી સાથે જોડાઈ જાઓ. તમારી એક સબસ્ક્રાઇબ અમને ઘણું બધું પ્રોત્સાહિત કરે છે. તો માટે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે એને શેર કરો, કારણ કે જ્ઞાન વેચવાથી જ વધે છે. ભાઈ, આ મારાથી નહીં થાય એવું ન વિચારો. આ વિડીયો જુઓ અને પ્રેક્ટિસ કરો. તમારાથી દરેક કાર્ય પૂર્ણ થશે. તો યાદ રાખો, ફિઝિક્સ રટવાની નહીં, સમજવાની છે રીત છે. મળીએ છીએ ચેપ્ટર 9 ના પાર્ટ 2 માં. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ અને જ્ઞાન ગ્રેવિટી સાથે ફિઝિક્સને બનાવો એકદમ ઇઝી. જય હિન્દ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.